બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મુકતા હોઈએ છીએ એટલે. શું સર? હાજી બોલો, શું પૂછવું છે? સર એમાં એવું હતું કે વેચાણ દસ્તાવેજ પાર્ટીએ 70 ગુટાનો કર્યો છે. નહીં, તમે પૂછતા હતા તો રોજકામ વિશેનું મને, અને હવે પાછું જુદું પૂછો છો. હા, રોજ કામ કરાવવું છે એટલે જુનિયર આપણે એડવોકેટ મિત્ર, તમે મને એમ પૂછતા હતા કે રોજકામમાં શું લખાય એનું ડ્રાફ્ટિંગ મોકલો. તમે કેમ પાછા ભૂલી ગયા? હા તમારો મુખ્ય પ્રશ્ન એટલો જ હતો. હા હવે એડવોકેટ મિત્ર, તમને ધ્યાન દોરી દઉં કે રોજકામ એક કોમન વર્ડ છે. જેમ ડ્રાઇવિંગ એક કોમન વર્ડ છે, પછી ડ્રાઇવિંગ તમે શેનું કરો છો એના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ મળે. ટ્રેક્ટર નું જુદું મળે, ખટારાનું જુદું મળે, લાઇટ વ્હીકલ નું જુદું મળે, ગેરગ્રસ્ત નું જુદું મળે, ગેરવાળાનું જુદું મળે, અને હેવી વ્હીકલ નું જુદું મળે. એમ રોજકામ ને બરાબર સમજી લો, એટલે તમે ક્યારે પ્રેક્ટિસ કરતા હો કે કંઈ કામ કરતા હશો તમને ખ્યાલ આવે. જુઓ, રસ્તા અંગેનું રોજકામ અલગથી થાય. રસ્તા અંગેના રોજકામમાં પણ 3 પ્રકારે થાય. બીજું, કોર્ટ કમિશનરનું રોજકામ જુદું થાય. માપણી વિશેનું રોજકામ જુદું લખાય. કોઈના બે કજિયા હોય તો એના વિશેનું રોજકામ જુદું લખાય. સમજાય છે? લેન્ડ ગ્રેબિંગ હોય તો એના વિશેનું રોજકામ જે છે જુદું લખાય. દાખલા તરીકે લેન્ડ ગ્રેબિંગ ની અંદર રોજકામ કરવામાં આવે તો મામલતદાર સાહેબ જે છે એ રોજકામ માટે પ્રતિનિધિ નિમે, અથવા લેન્ડ ગ્રેબિંગ કમિટી છે પ્રતિનિધિ નિમે. કોર્ટ કમિશનની નિમણૂક થાય ત્યારે કોર્ટ પ્રતિનિધિ દ્વારા થઈને રોજકામ થાય. માપણીને લગતું હોય તો સર્વેયર દ્વારા રોજકામ થાય. રેવન્યુ લગતો કઈ પ્રશ્ન હોય તો રેવન્યુ કર્મચારી દ્વારા રોજકામ થાય. માનો કે આજે એવું પણ બને કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માટે પણ સ્થળ ચકાસણી થાય, તો એનું રોજકામ અલગથી થાય. ખેડૂત ખાતામાં 7 નંબરમાં લખેલું હોય કે બાંધકામ છે તો એ અંગેનું રોજકામ અલગથી થાય. સમજાય છે? એટલે દરેક રોજકામ અલગ અલગ હોય. રોજકામનું કોઈ ડ્રાફ્ટિંગ નમૂનો તમે મારી પાસે માંગો છો, નમૂનો ન કહેવાય. તમે મને પૂછી શકો કે આ પ્રકારના રોજકામમાં કેવી રીતે લખવામાં આવે. હવે તમે કઈ મૂંઝાતા હોય તો મને પૂછો. હવે સર એવું હતું કે અમારે જગ્યા એક ભાઈને 70 ગુટા હતી. તમે પ્રેક્ટિસ કરો છો લો વિશેની, કે ખાલી એડવોકેટ તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે? ના, હવે ધીમે ધીમે રજીસ્ટ્રેશન કરાવો, ધીમે ધીમે ચાલુ કરવું છે. તો મારા તાલીમ કેમ્પમાં આવજો ને, સારી રીતે બધું શીખી જાજો. અત્યારે પૂછી લો ખાલી. સર એટલે એક પાર્ટીએ 70 ગુટા જગ્યા હતી, બીજી પાર્ટીને 63 ગુટા જગ્યા હતી, ને મારા હતી 50 ગુટા, 51 ગુટા. તો એ 70 ગુટા પાર્ટી જગ્યા વેચી નાખી, ને હાલ જે એને કબજો આલ્યો ને એ 57 ગુઠાનો જ આપ્યો. સમજાઈ ગયું, કબજા ફેર છે. તો એના માટે તમે ક્યાંય કેસ મૂક્યો છે? રોજકામ તો પછી થાય, રોજકામ ઓટોમેટિક નો થાય, કોઈ કેસના અનુસંધાને રોજકામ થાય. એટલે એ પાર્ટી શું કર્યું કે 3 ભાગ સરખા કરી ને કબજો નાખે એ પ્રમાણે કર્યું છે. આપણે આપણો કબજો છોડવાનો થતો નથી. બરાબર. અને આપણી પાસે 7 નંબર ઓલરેડી છે, ભલે કબજા ફેર નું હોય. બરોબર. ખાલી તમે કબજા ફેરમાં જુદી જગ્યાએ બેઠા છો, એડવર્સ પોઝિશન કહેવાય. એડવર્સ પોઝિશન અંગેના મારા વિડીયો જોઈ લેજો. એની જમીન વેચી નાખી, એનું 7 નંબર વેચી નાખ્યું, પણ કબજો તમારો વેચી નાખ્યો. જ્યાં તમારું 7 નંબર હતું એ કબજો એની પાસે તો ઈ વેચો, એટલે લેનારે મરાણો. સમજાણું? લેનાર તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ નહીં કરી શકે. એવું કરે તો મને કહેજો, હું તમને શીખવાડીશ. સર એમાં 70 ગુટા જગ્યા વેચી ને એને 57 ગુટા કરી તો એનો મતલબ 13 ગુટાનો ફરક રહ્યો, તો 13 ગુટા પાછું દસ્તાવેજમાં ઘટશે કે કેમ થાય? એને જુઓ, 7 નંબરમાં હોય એટલું વેચી શકે, સ્થળ ઉપર હુજે એટલું હોય. 7 નંબરમાં હોય એટલું વેચી શકે. હવે જો માપણી કરાવવા જાય ને તો કેજેબી દુરસ્તી થાય, તો જગ્યા ઘટે. બરાબર. એ હિસાબ માપણી કરાવે તો, ખાલી પૈકી માપણી કરાવે જાણવા ખાતર, કે કબજા માપણી કરાવે તો માપમાં ઘટતું બતાવે પણ વધી ન જાય. બરાબર. એ ઘટી ન જાય. જે માપમાં હોય દેખાડી દે, તારી પાસે આટલું છે. એને લેનાર વ્યક્તિ છે ને એને તો કોઈ જિંદગીમાં વધારાનો કબજો નહીં મળે, કારણ કે લેનાર જ ખોટો છે. ચોખ્ખું દસ્તાવેજમાં લખવામાં આવે કે મેં જોઈ તપાસી અને જમીન ખરીદી છે. હવે એને જોઈ તપાસી તો છે નહીં, ખોટી જગ્યાએ બેઠો છે, એટલે લેન્ડ ગ્રેબિંગ કરવાનો અધિકાર તો ગુમાવી ચૂક્યો. બરાબર. ભલે આપણે મળીશું પાછા. તાલીમ કેમ્પમાં આવો છો ને? હા. તમારી સાથે કોઈ તમારા મિત્ર બી આવે છે તાલીમ કેમ્પમાં? હા, મોહન ને મહેન્દ્રભાઈ બંને જો. એટલે એ એડવોકેટ છે કે ખેડૂત છે ખાલી? ના, એ એડવોકેટ છે. સરસ સરસ, હાલો આવો. હા, અને જુઓ, તમે તો ક્ષમતીધર છો. તમારા ધ્યાનમાં કોઈ ખરેખર ગરીબ ખેડૂત હોય અને તમને એમ લાગે કે આ માણસને તાલીમ લેવી છે, તો એને તમે ભલામણ કરશો તો ફી ડિસ્કાઉન્ટ પણ કરી દઈશ. આપણે ક્યાંય કમાવા માટે ખાલી કરતા નથી. હા, ઓકે સર. તમને ડિસ્કાઉન્ટ આપવાની વાત નથી. ના, એ વાત કરી. હા, પણ ખરેખર ગરીબ માણસ હોય ને કોઈ, તમારા જેવા ભાઈઓ મને એમ કે ને કે આ ગરીબ છે, તો હું તપાસતોય નથી. મારે કોકની ખાલી ભલામણ જોઈએ. પછી તો હમણાં જ એક દાખલો હતો, એક 50 વીઘાનો ખેડૂત હતો, એ કે હું ગરીબ છું. મેં કીધું ભાઈ થામાં ભગવાન ક્યાંક તથાસ્તુ કહી દે. તો મેં કીધું હવે તે ગરીબ છું એમ કીધું, એટલે મારા તારા પૈસા નથી જોતા, પણ કેતો નહીં કીધું કોઈ દી ભવિષ્યમાં. 50 વીઘાનો ખેડૂત કીધું હાલા ગરીબ થઈ જાય, શરમ નથી આવતી. ભગવાન ક્યારેક તથાસ્તુ કહી દે, એમ જા હોય એ વ્યુ જાય. ખરેખર જેના લાભમાં હોય એને લાભ આપીએ એ વ્યાજબી કહેવાય. અને હું કોઈ એમ કે હું ગરીબ છું એટલે હું માની લઉં છું, ભગવાનની સાક્ષી હાલ ભાઈ.
ના એ વાત કરી. સારું, ભલે આ તાલીમ કેમ્પ દરમિયાન મળીએ આપણે. હા, રોજ ભલે.